કેમ છો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું। આજે આપણે જાણીશું અર્વાચીન ગદ્ય સ્વરૂપ, જેમાં લઘુકથા, જે અર્વાચીન આધુનિક સાહિત્ય સ્વરૂપ છે એના સ્વરૂપ લક્ષણો અને તેની વ્યાખ્યા વિશે આપણે જાણીશું। સૌપ્રથમ આ વિડીયોમાં આપણે શું જાણીશું, તો આપણે અભ્યાસ કરીશું આ વિડીયોમાં લઘુ કથાની વ્યુત્પત્તિ, લઘુ કથાની વ્યાખ્યા, લઘુ કથાના સ્વરૂપ લક્ષણો, એનો આપણે અભ્યાસ કરીશું ઊંડાણપૂર્વક। જો મારી ચેનલ પર સૌ પ્રથમ આવે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તુરંત નવા વિડીયો મળી રહે। હવે પ્રસ્તાવના। અર્વાચીન કાળમાં શિક્ષણ વ્યવસ્થાના વિસ્તાર અને યંત્રોના આવિષ્કારના પરિણામ સ્વરૂપે ગદ્ય સ્વરૂપો ગુજરાતી ભાષામાં વિકસ્યા છે। નવલકથા, નવલિકા, એકાંકી, નિબંધ વગેરે સ્વરૂપની સાથે લઘુકથાનું સ્વરૂપ સફળતાપૂર્વક ખેડાવા લાગ્યું છે। સૌપ્રથમ કુમાર માસિકમાં મોહનલાલ પટેલની છાપુ કૃતિને લઘુકથા એવું નામ આપીને પ્રકાશિત કરવામાં આવી હતી, પરંતુ બીજું પણ એક સૌપ્રથમ સાચા લક્ષણોની સાથે નવલકથા માનવામાં આવે છે, એ અલગ કૃતિ છે। આમ ગુજરાતી સાહિત્યમાં લઘુકથાની શરૂઆત થઈ। લઘુકથા શબ્દની વ્યુત્પત્તિ। ગુજરાતી સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું અને વિશિષ્ટ છે। લઘુકથા શબ્દ લઘુ અને કથા શબ્દથી બન્યો છે, એટલે કે અહીં કથા તો છે, પરંતુ લઘુ એટલે નાનકડી। લઘુકથાનો શબ્દાર્થ જોઈએ તો નાનકડી કથા, વાર્તા એવો કરી શકાય। લઘુકથા થોડામાં ઘણું કહી જાય છે, એટલે કે ગાગરમાં સાગર સમાવાની કળા છે। લઘુકથાની વ્યાખ્યામાં અભ્યાસ કરીએ। ગુજરાતી સાહિત્યમાં વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર, લઘુકથાના જનક મોહનલાલ પટેલ લઘુકથાના સ્વરૂપ અંગે સંક્ષિપ્તમાં જ જણાવતા કહે છે, લઘુકથામાં મનુષ્યના જીવનની કોઈ નાજુક ક્ષણને સંક્ષેપમાં પણ અત્યંત સૂચકતાથી નિરૂપવામાં આવે છે। એમાં ઉત્કટ સંવેદન ઝીલાયું હોય છે અને એક જ ભાવ સંદર્ભને સ્પર્શ થતો હોય છે। નાનકડા ફલક પર પડેલું તીવ્ર સંવેદનાનું બિંદુ વાચકના ચિત્તમાં વિસ્તરીને આસ્વાદ્ય બનતું હોય છે। મોહનલાલ પટેલ કહે છે, લઘુકથાને શબ્દ સંખ્યા કે પૃષ્ઠ સંખ્યા જેવા સ્થૂળ કદ વાચક માપદંડોમાં કેદ ન કરી શકાય। તે 2-4 વાક્યથી મોડીને 2-4 પાન સુધી વિસ્તરી શકે છે। આમ લાઘવ એટલે કે નાનું સ્વરૂપ એ લઘુકથાનું અનિવાર્ય લક્ષણ છે। સોમાભાઈ સિંહ પટેલના મતે, મારી દૃષ્ટિએ એના વ્યાવર્તક લક્ષણોમાં 3 બાબતો મુખ્ય છે। એક લાઘવ, બીજું સિચ્યુએશન પરિસ્થિતિ, અને ત્રીજું સંવેદનની અનુભૂતિ। લઘુકથા જો સંવેદન કથા ન બને તો કદાચ લઘુકથા જ ન બને। બીજી વ્યાખ્યાઓ જોઈએ। ઓછામાં ઓછા શબ્દો દ્વારા માનવ મનની એકાદ ક્ષણને લઘુ સ્વરૂપમાં સાહિત્યિક અભિવ્યક્તિ પ્રાપ્ત થાય ત્યારે લઘુકથાનું સ્વરૂપ સિદ્ધ થાય છે એમ કહી શકાય। રમેશ ત્રિવેદીના મતે, લઘુકથાકારે ક્ષણનું શિલ્પ કંડારવાનું હોય છે। કોઈ સૂક્ષ્મ ઉર્મી સંવેદનનું, લાગણીના કોઈ નાજુક તંતુનું નિરૂપણ કરવાનું હોય છે। ચિત્ર નિર્માણ જેવી કુશળતા દાખવવી પડે છે। દરેક લઘુકથાનો અંત ચોટદાર અને વિચારતા કરી દે એવો હોય છે।
લઘુકથા ટૂંકી હોય છે, પરંતુ તે ટૂંકાવેલી વાર્તા કે ટચુકડો પણ નથી. તેનાથી વિશિષ્ટ સ્વરૂપ છે. માનવ મનના ચિત્રને સ્પર્શી જતા સંવેદનેની કલાત્મક અભિવ્યક્તિ એટલે લઘુકથા એમ કહી શકાય. ધૂમકેતુ લખે છે, રહીને પણ કતલ કરી નાખે ટૂંકી વાર્તા. આ વાત લઘુકથાને લાગુ પાડી શકાય. આ વ્યાખ્યાઓ કે મંતવ્યો પરથી લઘુકથાના ઘટક તત્વો મુખ્યત્વે ત્રણ સાર તારવી શકાય. ક્ષુદ્ર સિચ્યુએશન, લાઘવ અને લઘુકથાનો અંત, આ ત્રણેય લક્ષણો આપણે ઊંડાણથી અભ્યાસ કરીએ. ક્ષુદ્ર સિચ્યુએશન, બારીક પરિસ્થિતિ. લઘુકથાની રજૂઆત સ્થળ કાળ પ્રસંગથી પરિબદ્ધ સુશ્લિષ્ટ હોવા સાથે ચિત્ત વિક્ષોભક મર્મવાળી પણ હોય જ. ઉત્કટ વિલક્ષણ પરિસ્થિતિને મનસ્થિતિમાંથી સહજ પ્રવેલું સંવેદન લઘુકથાના કેન્દ્રમાં રહીને વલયની રીતે પોતાની અખંડ લઘુ સીમા પરિધિ રચીને રહે છે. લઘુકથાના સર્જનમાં મુક્તકની શિસ્ત અને શૈલી દૃષ્ટિગોચર થાય છે. આપણે જાણીએ છીએ મુક્તક એટલે મોટી, અને સંસ્કૃતમાં આવા મોતીઓ મુક્તકો પ્રખ્યાત છે. એવા મુક્તકની શિસ્ત આ લઘુકથા માગી લે છે. લઘુકથા જાપાનની બોન્ઝાઈન વૃક્ષ જેવી ન લાગે તો જ નવાય. બોન્ઝાઈન જે ટ્રી હોય છે એ નાનું હોવા છતાં વૃદ્ધ લાગે છે, એટલે કે ગરડું વૃક્ષ જેવો આકાર દેખાય એવો બોન્ઝાઈન ટ્રીનો નાની સાઈઝમાં પણ આકાર દેખાય છે. એની વામન આકૃતિમાં વૈશ્વિકતાના તારાને અલપ જલપ રીતે સ્પર્શવા જેવી રણક તણક વર્તાય છે. આમ લઘુકથામાં લાઘવ અંતઃસ્ત્વને સંઘટક તત્વ છે. આપણા રોજિંદા જીવનમાં આપણે હરતા ફરતા અનેક પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. એમાંથી કેટલીક બાબતો એવી હોય છે કે જે આપણા ચિત્તમાં સંગ્રહાયેલી ભાવ સૃષ્ટિને માર્મિક રીતે સ્પર્શી જઈને આપણને ચિત્તની કોઈ વિશિષ્ટ ભાવ પરિસ્થિતિમાં મૂકી દે છે. આવી ક્ષણને ઉર્મીને અનુભૂતિને સર્જક ઝીલીને લઘુકથાની ઇમારત રચી લે છે. હવે બીજું લક્ષણ છે લાઘવ. ગુજરાતી કથાત્મક ગદ્ય પ્રકારોમાં સૌથી વધુ લાઘવયુક્ત સાહિત્ય પ્રકાર છે. વિષય વસ્તુના ફલક વ્યાપકના આધારે પદ્યમાં જેમ લઘુ કાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, વિરાટ કાવ્ય જેવી કાવ્ય શ્રેણી, તેમ ગદ્યમાં લઘુકથા, ત્યારબાદ એનાથી મોટી ટૂંકી વાર્તા, એનાથી મોટું લઘુ નવલ અને નવલકથા અને બૃહદ નવલ જેવી લઘુથી બૃહદના ક્રમમાં કથા શ્રેણી સર્જાયેલી જોઈ શકાય છે. લઘુકથાનો નાનો સુગઢ સ્વયં સંપૂર્ણ વ્યંજના ગર્ભ ને આકર્ષક કથાપિંડ એવી રીતે પ્રગટ થયો હોય છે કે તે ગદ્યના લઘુત્તમ કથાત્મક કલાપિંડ રૂપ પ્રતીત થાય છે. લઘુકથા શબ્દમાં રહેલો લઘુ શબ્દ જ એમાં રહેલા લાઘવને દર્શાવે છે. લાઘવ એ લઘુકથાનું અનિવાર્ય એવું અંતઃ તત્વ છે. આ લાઘવને સિદ્ધ કરવા માટે લઘુકથાનો સર્જક હેતુપૂર્વક કશુંક છોડીને પાત્ર, ઘટના અને પરિવેશનું આલેખન કરે છે. જેમ પાણીમાં તરતા બરફની ટોચ દેખાય છે, તેના કરતા અનેક ગણું તેનું કદ જળ પ્રવાહમાં હોય છે. તેની લઘુકથામાં જે છોડી દેવામાં આવ્યું છે કે જે દેખાતું નથી, એનું ગુરુત્વ જ લઘુકથાના સૌંદર્યમાં ઉમેરો કરે છે.
સ્વરૂપની દૃષ્ટિએ લઘુકથા જેવી ટૂંકી વાર્તાથી તેમ ટચુકડાથી પણ ભિન્ન છે. ટચુકડામાં ચમત્કૃતિનો એકવાર ઉઘાડ થઈ જાય એ પછી એનું આકર્ષણ ઓસરી જાય છે, જ્યારે લઘુકથા સંવેદન આધારિત હોવાથી એનો પાઠ વારંવાર કરવામાં આવે તો પણ એના પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું નથી. લઘુકથાનો અંત એ પણ એક વિશિષ્ટ લક્ષણ છે. લઘુકથા એક અખંડ કૃતિ છે, તેથી તેના આદિ અને મધ્ય અને અંત જેવા ભાગ પાડવા ઉચિત નથી. સમગ્ર કૃતિને એક જ અવયવ તરીકે જોવી જોઈએ. સામાન્ય રીતે એવી સમજ પ્રવર્તે છે કે લઘુકથાનો અંત ચમત્કૃતિ વાળો હોવો જોઈએ, ચોટદાર હોય છે, પરંતુ સમગ્ર રીતે તો સમગ્ર કૃતિ ચોટદાર હોય છે, કેવળ અંત નહીં. પરિણતિ અંત બચુભાઈ રાવતના મતે સોનેટના અંત જેવી ધ્વન્યાત્મક ચમત્કૃતિમાં છે. લઘુકથાના અત્યંત મર્યાદિત ફલકમોએ કુશળ કથા સર્જક પોતાની કથાન કળાનો અશ્વ સફળતાથી ખેલાવી શકે છે. લઘુકથામાં સર્જકે પ્રત્યેક સર્જનાત્મક કૃતિએ અપાર વૈવિધ્ય તેમજ તાજગીને પૂરતો અવકાશ રહે છે. લઘુકથાની શરૂઆત. લઘુકથાના સ્વરૂપને સ્પષ્ટ રીતે આગવી કલાઘાટ આપવામાં આવે અને ગુજરાતી સાહિત્યમાં અલગ સાહિત્ય પ્રકાર તરીકે પ્રસ્થાપિત કરવામાં મોહનલાલ પટેલનું સવિશેષ યોગદાન રહ્યું છે. ઓગસ્ટ 1951ના કુમારમાં ડબલ સોપારી લેખક મોહનલાલ પટેલ શીર્ષક હેઠળ પ્રગટ થયેલી રચના ગુજરાતી સાહિત્યની પ્રથમ લઘુકથા ગણાય છે. પ્રથમ કૃતિને કોઈ અલગ ગણાવે છે તો કેટલાક આ સોપારીને ડબલ સોપારીને પણ ગણાવે છે, પરંતુ છેવટે મોહનલાલ પટેલની રચનાને સૌપ્રથમ લઘુકથા પ્રકાશિત કરી છે. પ્રથમ કૃતિને કોઈ અલગ પણ ગણાવી શકે છે. અલબત્ત કુમારના તંત્રીએ નવેમ્બર 1953માં અંકમાં એ જ લેખકની શાળાનો રિપોર્ટ કૃતિને પ્રથમવાર લઘુકથા સંજ્ઞા હેઠળ પ્રગટ કરી હતી. લઘુકથાનો વિકાસ. ગુજરાતી લઘુકથાનો ખરેખરો વિકાસ તો 1963 પછી થયો અને એનું ખેડાણ પણ વિપુલ પ્રમાણમાં 1963 પછી થવા લાગ્યું છે. એના વિકાસમાં દેખીતી રીતે મોહનલાલ પટેલનું નામ મહત્વનું છે. તે ઉપરાંત આ કાવ્ય પ્રકારના એટલે કે લઘુ સાહિત્ય સ્વરૂપના વિકાસમાં બહાદુરભાઈ વાંક, રતિલાલ બોરીસાગર, રમેશ ત્રિવેદી, સરોજ ત્રિવેદી, ઇજ્જતકુમાર ત્રિવેદી, નરેશ બારડ, અશ્વિન વસાવડા, પ્રફુલ્લ રાવળ, ભગીરથ બ્રહ્મભટ્ટ, જયંતી મકવાણા, બિપિન રોય, મોહન ત્રિવેદી, જનક ત્રિવેદી, ઈશ્વર પરમાર, રામજીભાઈ કડિયા, ભાગવત સુથાર, સુમંત રાવલ, રાજેન્દ્રસિંહ રાયજાદા જેવા અનેક લઘુકથા સર્જકોનું પ્રદાન ઉલ્લેખનીય છે. આજે તો લઘુકથાના સર્જનમાં અનેક સર્જકો પ્રવૃત્ત રહ્યા છે. હવે સમાપન. કોઈ પણ સાહિત્ય સર્જન માટે આગાહી થઈ ન શકે. જો કોઈ એવી ચેષ્ટા થાય તો ખોટા પડવાનો વારો પણ આવે. તેમ છતાં ગુજરાતી સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનેક ગડમથલ પછી દ્રઢમૂળ થયું છે અને ભવિષ્યમાં પણ લઘુકથાનું ભાવિ ઉજ્જવળ હશે. ભાગદોડવાળી જિંદગી અને સમયની ખેંચના કારણે લઘુકથા તરફ વધુ આશા અને અપેક્ષા રહેશે. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. Thank you for watching this video.
મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી તુરંત નવા વિડીયો મળી રહે. ગુજરાતી સાહિત્યના તમામ સાહિત્ય સ્વરૂપની લક્ષણો અને એનો વિકાસ વિશે જો તમારે જાણવું હોય તો મારી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો, તમે દરેક સાહિત્ય સ્વરૂપ વિશે ત્યાંથી જાણી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.